સુરત શહેરમાં બહેનનો આરોપ કે બેંક લોનના હપ્તાના ફોન સતત આવતા ત્રાસમાં આવીને 18 વર્ષીય હિમાંશુ પટેલે ફાંસો ખાઈને આપઘાત કર્યો। સુરત શહેરના પાલ વિસ્તારમાં સુમન મુદ્રા આવાસ બિલ્ડિંગ નંબર F ઘર નંબર 308માં માતા સાથે 18 વર્ષીય હિમાંશુ પટેલ રહેતા। ઘરમાં જ્યારે કોઈ હતું નહીં ત્યારે હિમાંશુએ ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। બહેન ચેતનાએ આક્ષેપ કર્યો કે ઘરમાં લોન ઉપર હતો અને આ ઘર લોન ઉપર હતો ત્યારે હપ્તા ભરી શકાય એવી પોઝિશન હતી નહીં, ત્યારે IIFL બેંકમાંથી સતત હપ્તા ભરવાના ફોન આવતા હતા। ભાઈએ ત્રાસમાં આવીને ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। પંખા સાથે લટકીને ભાઈએ આપઘાત કરી લેતા ભાઈનું મોત થયું। ઘરમાં કોઈ કમાવાવાળું નથી। પિતા અને મોટા ભાઈનું અગાઉ મૃત્યુ થઈ ગયું છે। હવે નાના ભાઈનું પણ મૃત્યુ થઈ ગયું। માતા એકલા છે અને ઘરમાં હપ્તા ભરી શકાય એવી પોઝિશન નથી, માટે બેંક દ્વારા લોન માફીની માંગણી પર બહેન દ્વારા કરવામાં આવી। હાલમાં ઘટનાને લઈને પાલ પોલીસ ઘટના સ્થળે આવીને બોડીને કબજે કરીને સુરતની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ ગઈ છે। હવે પોસ્ટમોર્ટમ પછી જ અને પોલીસની તપાસ પછી જ સાચી હકીકત આત્મહત્યાની શું છે તે બહાર આવશે કે ખરેખર આત્મહત્યાનું કારણ શું છે તે પોલીસ તપાસ પછી જ બહાર આવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ચેતના, મારા નાના ભાઈનું મર્ડર થયું છે અને એ સુમન મુદ્રામાં રહે છે। સુમન મુદ્રામાં ત્રીજા માળે રહે છે, 308માં। મને એવી ખબર પડી કે તારા ભાઈએ સુસાઇડ કર્યું છે અને મેં એપાર્ટમેન્ટમાં ઘરે જઈને પૂછપરછ કરી તો મને આજુબાજુમાંથી એવું ખબર મળી કે IIFLમાં હોમ લોન ચાલે છે કે જે લોકોના ત્રાસથી મારા ભાઈએ આ સુસાઇડ કર્યું છે। અને મારી માંગ એક જ છે કે જે વિશેષથી આ થયું છે તો એના હપ્તા ભરી શકાય એવી પોઝિશન કોઈ છે નથી। ઘરમાં કોઈ કમાવાવાળું છે નથી। પપ્પા પણ એક્સપાયર થઈ ગયા છે, મોટો ભાઈ પણ એક્સપાયર થઈ ગયો છે અને આ લાસ્ટ નાનો ભાઈ હતો એને પણ આવું થઈ ગયું છે। મમ્મી એકલા છે, એમની એજ 45 વર્ષ છે। તો 18 વર્ષ કામકાજમાં સર જો 16 વર્ષનો ઉંમરમાં હતો ત્યારે એને ઘરની ચાવી અમને મળી હતી। એ જે તે એજમાં કમાવા વાળું તો ત્યારે પણ કોઈ નહીં હતું તો હપ્તા કઈ રીતે ભરી શકે, તો પણ એ લોકો હપ્તા બાઉન્સ કરીને ભરતા હતા। પણ હપ્તાવાળાનો ત્રાસ બહુ હતો। એ કારણથી મારી હવે એટલી માંગ છે કે આ ઘરના હપ્તા એ લોકો માફ કરીને અમારા જે તે પેપર્સ ડોક્યુમેન્ટ્સ એ લોકો પાસે છે એ અમને પરત કરી નાખે। IIFL હોમ લોન, ઉધના દરવાજા, પાલ કેનલ રોડ। મારી માંગ એક જ છે કે હવે આ હપ્તા માફ કરી દે અને અમારા ડોક્યુમેન્ટ્સ અમને પાછા પરત આપી દે, કારણ કે ઘરમાં કોઈ સદસ્ય છે જ નહીં। મમ્મી હવે એકલા છે, એમની 45 વર્ષની ઉંમર છે અને બીમાર રહે ક્યારે સારા રહે, તો મને નથી લાગતું કે મમ્મીથી 10 વર્ષના હપ્તા ભરાઈ શકે।